આપણે 3 ચેપ્ટરમાંથી ઘણું બધું શીખી ગયા. આપણો પાયો થોડોક બન્યો છે. આગળનું ચેપ્ટર માંગનું ચાલતું હતું ત્યારે મેં વાત કરી હતી કે માંગ પછી જે પુરવઠો ચેપ્ટર આવે છે એ પણ એના જેવું જ છે. એટલે માંગનું ચેપ્ટર ના સમજાણું હોય તો આના ઉપરથી પણ તમે એ ચેપ્ટર છે સમજી શકશો. આપણે ફરક એટલો જ આવે કે માંગ અને પુરવઠો બંનેમાં ઊંધું હશે. એ આપણે ચેપ્ટર જોશું એટલે ખ્યાલ આવશે. હવે આપણે જાણીએ છીએ કે કિંમતને અસર કરતી મુખ્ય 2 બાબતો છે, માંગ અને પુરવઠો. એમાં માંગને અસર કરતી બાબતો જોઈતી, માંગને અસર કરતી બાબત કિંમત અને અન્ય પરિબળો, જેમાં અભિરુચિ, પસંદગી, ભવિષ્યના કિંમત અંગેની અટકળો, આ બધી બાબતો આપણે જોઈતી. અન્ય પરિબળોમાં એ આવે. બીજું કે માંગમાં આપણે જોયું હતું કે એને અર્થ શું થતો હતો, તો પુરવઠાનો જે અર્થ છે એના જેવો જ છે. જોજો, પુરવઠાનો અર્થ જુઓ, ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. આપણે માંગમાં જોયું હતું કે ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક, ઉત્પાદકને બદલે ગ્રાહક, માંગ કોની હોય? ગ્રાહકની હોય. તો ગ્રાહક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક જે ખરીદવા માટેની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે એને માંગ કહેતા હતા. હવે આમાં ઉત્પાદક આવે છે. બંનેમાં સરખું જ છે. આપણે જે ઉત્પાદક આવે છે ત્યાં આવશે પેલા ખરીદનાર ગ્રાહક હતો ને આમાં ઉત્પાદક આવશે. એટલો જ ફરક પડે છે. એટલે પેલા જેવું જ આ ચેપ્ટર છે. આપણે જેમ જેમ આગળ વધશું એમ તમને સમજાશે. તો પેલા જોઈએ પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. માટે માંગને સમજવા સાથે પુરવઠાને સમજવો જરૂરી છે. હવે અર્થતંત્ર છે બજાર આધારિત હોય, એટલે કે બજારમાં માંગ અને પુરવઠો હોય, ગ્રાહકો, ઉત્પાદકો હોય, તો એ બધાને આધારે કિંમત છે એ નક્કી થતી હોય છે. તો આપણે માંગ અને પુરવઠો સમજવો જોઈએ એવું કીધું. એમાં માંગ એ આપણે સમજી ગયા છે. માંગમાં જેવી રીતે પેલા આપણે માંગને જે સમજતા હતા કે વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા એટલે માંગ, પણ આપણે સમજ્યા કે માંગ એટલે વસ્તુ ખરીદવાની ઈચ્છા નહીં, પણ એના ખરીદવા માટેનો ચોક્કસ સમય, કિંમત ચોક્કસ હોય અને ગ્રાહકની ઈચ્છા હોય, શક્તિ હોય અને તૈયારી હોય, ત્યારે એ માંગ બને. તો એવી રીતે પુરવઠો પણ આપણે જે સમજીએ છીએ એ પુરવઠો નથી. આપણે જે કાંઈ ઉત્પાદન થાય અથવા તો ગોડાઉનમાં માલ પડેલો હોય એને પુરવઠો કહીએ છીએ. પણ પુરવઠાનો પણ એ શાસ્ત્રીય અર્થ નથી, ચોખ્ખો અર્થ નથી, શુદ્ધ અર્થ નથી. આપણે જોશું કે પુરવઠો એટલે શું થાય. બજારમાં વિવિધ વસ્તુઓની માંગ થતી હોવાથી આ ચીજ વસ્તુઓનો પુરવઠો બજારમાં આવવો જરૂરી છે. હવે બજારમાં માંગ થતી હોય, ગ્રાહકો છે એ ખરીદી કરતા હોય છે, તો એના માટે પુરવઠો છે બજારમાં આવવો જોઈએ. જો પુરવઠો બજારમાં ન આવે
તો લોકોને જોઈતી ચીજવસ્તુ કે સેવા મળી શકે નહીં. વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેમ વસ્તુઓના પુરવઠામાં પણ ફેરફાર થતા રહે છે. માંગમાં જેમ ફેરફાર થાય એમ પુરવઠામાં પણ ફેરફાર થાય. માંગમાં કેમ ફેરફાર થતો હતો એ આપણે જોયું હતું કે ગ્રાહક છે, ખરીદનાર છે, એ જે સમયે જોતી હોય ચીજ વસ્તુ કે સેવા એ ચોક્કસ સમયે જ ખરીદશે. પછી એને કિંમત નક્કી કરેલી હોય કે આટલી કિંમત હશે તો જ હું ખરીદીશ. પછી ખરીદવાની એની ઈચ્છા, શક્તિ અને તૈયારી હશે ત્યારે જ એ ખરીદશે. તો એવી રીતે પુરવઠાનું પણ છે, એમાં ઉત્પાદક છે એ જોશે. એટલે માંગમાં જેમ ફેરફાર થાય એમ પુરવઠામાં પણ ફેરફાર થતો હોય. માંગને અસર કરતા જે પરિબળો છે એવી રીતે પુરવઠાને અસર કરતા પરિબળો પણ હોય છે, જે આપણે જોશું. જુદી જુદી કિંમતે વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે, એ આપણે જોયું હતું. જે આકૃતિઓ દ્વારા પણ સમજ્યા હતા કે જે જીવન જરૂરી ચીજ વસ્તુ છે, અનાજ છે, દૂધ, ફળ, શાકભાજી, એની કિંમત વધે તો માંગ ઘટે, પણ એટલા પ્રમાણમાં ઘટતી નથી. ઓછા પ્રમાણમાં ઘટે છે, નજીવી ઘટે છે. તો એ જીવન જરૂરી ચીજ વસ્તુ હોય એની કિંમત હોય વધે તો માંગ એટલી ઘટતી નથી. ને જો મોજશોખની કે વસ્તુ હોય એ આપણે જોઈ ગયા હતા, એવી વસ્તુ હોય તો એની કિંમત વધશે તો લોકો છે માંગ છે મોટા પ્રમાણમાં ઘટાડી દેશે. દાખલા તરીકે વાહન છે કે ક્યાંય ફરવા જવાનું કે છે, એવું બધું જ્યારે હોય છે ત્યારે લોકો છે એ કિંમત વધે તો એની માંગ છે ઘટાડી નાખશે. વાહન ખરીદવું હોય તો કેન્સલ કરી નાખશે, ફરવા જવાનું કેન્સલ કરી નાખે. તો આવી રીતે વસ્તુનો સમય, કિંમત અસર કરે માંગને અને પુરવઠાને. પછી એની ઈચ્છા શક્તિ અને તૈયારી પણ અસર કરે છે. હવે આપણે જોઈએ જે મુખ્ય બાબત આપણે કહેતા હતા, પુરવઠો એટલે શું? જો જથ્થાને આપણે પુરવઠો કહેતા હોય પણ બંને અલગ છે એ આપણે જોશું. અહીંયા જથ્થો અને પુરવઠો. જથ્થો અને પુરવઠો બે અલગ છે એ જોઈએ આપણે. મીનિંગ ઓફ સપ્લાય એન્ડ સ્ટોક. સપ્લાય એટલે પુરવઠો ને સ્ટોક એટલે જથ્થો. સામાન્ય રીતે ઉત્પાદન, પુરવઠા અને જથ્થા વચ્ચે આપણે ભેદ જોતા નથી. ઉત્પાદન, પુરવઠા અને જથ્થા એની વચ્ચે આપણે કોઈ ફર્ક નથી જોતા, અલગપણું છે એ જોતા નથી. જે ઉત્પાદન થાય કે પુરવઠો હોય કે જથ્થો હોય એ બધું એક જ છે, આપણે એવું માનીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રીઓ છે એ ઉત્પાદન, જથ્થા અને પુરવઠા વચ્ચે ચોક્કસ ભેદ પાડે છે. તો આના વચ્ચે તફાવત છે. અર્થશાસ્ત્રમાં ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એ બધા વચ્ચે તફાવત છે, તો એ જોશું આપણે. ઉત્પાદન કોને કહેવાય? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુઓ ઉત્પન્ન થાય તે ઉત્પાદન છે. ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા. ઉત્પાદનના જે સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એના દ્વારા જે ઉત્પાદન થાય છે એને ઉત્પાદન કહેવાય. ચોક્કસ સમયે ઉત્પાદનના સાધનો દ્વારા જે ઉત્પાદન થાય છે, જે ઉત્પન્ન થાય છે વસ્તુ કે છે એને ઉત્પાદન કહેવાય. ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે. જુઓ, સમજજો બરાબર. ઉત્પાદન છે એ શું દર્શાવે? ઉત્પન્ન કરેલ ખેતરમાં કે મિલ, ફેક્ટરીમાં કે ગમે ત્યાં જે ઉત્પાદન થયેલ છે એ વસ્તુઓનું
પ્રમાણ દર્શાવે છે. પછી પુરવઠો એટલે શું એ જોઈએ. ઉત્પાદન એટલે જોયું આપણે, બરાબર સમજો. ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે. ઉત્પાદક અથવા તો વેપારી જે વેચનાર છે એ ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે જેટલો ભાગ વેચવાની ઈચ્છા ધરાવતો હોય, એની શક્તિ હોય અને તૈયારી હોય એને પુરવઠો કહેવાય. તો આ બરાબર સમજી લેજો. પુરવઠો ને ઉત્પાદન એનો મતલબ આપણે જોયો. હવે જથ્થો. જથ્થો એટલે શું? ઉત્પાદન એટલે શું? પુરવઠો એટલે શું? એ બે બાબત જોઈએ. હવે જથ્થો એટલે શું? જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. દાખલા તરીકે કોઈ વેપારી પાસે 1000 ગુણી ઘઉં છે, તો એને અમુક કિંમતે અને અમુક સમયે 500 ગુણી જ વેચવાની એની ઈચ્છા, શક્તિ ને તૈયારી હોય તો એને પુરવઠો કહેવાય. પરંતુ જે એને વેચવો નથી, એને રાખવો છે સ્ટોકમાં, એટલે કે વેચાણ માટે વસ્તુ તૈયાર છે પરંતુ હમણાં એને વેચવો નથી, તેને જથ્થો કહેવાય. આવી રીતે ઉત્પાદન, પુરવઠો અને જથ્થો એનો આપણે અર્થ વ્યવસ્થિત રીતે સમજી ગયા. પ્રથમ આપણે પુરવઠાના અર્થને વિસ્તૃત રીતે સમજીએ. પુરવઠાના અર્થને સમજવા માટે કેટલાક મુદ્દા સમજવા જરૂરી છે. હવે પુરવઠાની આપણે વ્યાખ્યા જોઈ, તો એ વ્યાખ્યાને આધારે એમાં જે અમુક શબ્દો આવે છે, મુદ્દા આવે છે, એ આપણે સમજશું. પેલો મુદ્દો વેચવાની તૈયારી. વેચવાની તૈયારી એટલે શું? કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી. દાખલા તરીકે રાજકોટની ઓઇલ મિલના વેપારી પાસે તેલના 500 ડબ્બા હોય પણ હજુ તેલના ભાવ વધશે તે અપેક્ષાએ એક પણ ડબ્બો વેચવા તૈયાર ન હોય તો ડબ્બાનો પુરવઠો શૂન્ય ગણાય. ઉદાહરણમાં કીધું છે કે એક વેપારી પાસે 500 ડબ્બા તેલ છે, પરંતુ અત્યારે જે કિંમત છે એ કિંમતે એને એ તેલ વેચવું નથી. એને હજુ ભવિષ્યમાં ભાવ વધશે એવી એને અટકળ કરેલી છે. તો આપણે અસર કરતા પરિબળોમાં જોયું હતું, ભવિષ્યમાં શું કિંમત રહેશે, શું ભાવ રહેશે એ અંગેની અટકળ છે એ પણ અસર કરે. તો આ ભવિષ્યમાં ભાવ વધશે એવી એની અટકળ છે, એટલે હમણાં એ વેચવા તૈયાર નથી. પરંતુ જો વેપારી 500 ડબ્બામાંથી 300 ડબ્બા વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો 300 તેલના ડબ્બાનો પુરવઠો ગણાય. હવે માનો કે એ 500 ડબ્બા જે છે એમાંથી એ 300 ડબ્બા અત્યારે જે ભાવ ચાલે છે, વર્તમાન ભાવ, એ વર્તમાન ભાવે વેચવા તૈયાર હોય તો એ 300 તેલના ડબ્બા છે એને શું કહેવાશે? પુરવઠો કહેવાશે. અને બાકીના 200 ડબ્બા છે એ જથ્થો કહેવાશે. હવે બીજો શબ્દ આપણે જોઈએ
વેચવાની શક્તિ, વેચવાની શક્તિ કોને કહેવાય? વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ તેની પાસે હોવું જોઈએ. વેપારી વેચવા તો માંગે જ છે કે અમુક પ્રમાણમાં વસ્તુ કે સેવા છે મારે વેચવી છે, પરંતુ એની પાસે એ વસ્તુ હોવી જોઈએ. તેલના વેપારી પાસે તેલના 500 ડબ્બા છે અને તે 1000 ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો આ 1000 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય નહીં. તેની પાસે 500 ડબ્બા જ છે એટલે તે 500 ડબ્બા વેચવાની શક્તિ ધરાવે છે. તેથી 500 ડબ્બા તેલનો પુરવઠો કહેવાય. વેચવાની શક્તિ, એને વેચવું તો ઘણું છે, પરંતુ એ વસ્તુનું પ્રમાણ એની પાસે હોવું જોઈએ. ઉદાહરણમાં કીધું એ પ્રમાણે કે એક વેપારીને 1000 ડબ્બા વેચવા છે, પરંતુ એની પાસે છે તો 500 ડબ્બા. તો આ 1000 ડબ્બા વેચવા ઈચ્છે છે તો એને પુરવઠો ન કહેવાય. એની પાસે 500 ડબ્બા છે તો એ 500 ડબ્બા છે એ પુરવઠો કહેવાશે. તો વેચવાની શક્તિ એટલે જે કિંમતે એ ઈચ્છા શક્તિ ધરાવતો હોય એને કહેવાય પુરવઠો. એનાથી વધારે ઈચ્છા ધરાવતો હોય કે જેની પાસે એ છે જ નહીં વસ્તુનું પ્રમાણ, એને પુરવઠો કહેવાય નહીં. તો વેચવાની શક્તિ જે આપણે વ્યાખ્યામાં આવે છે, ઈચ્છા શક્તિ અને તૈયારી, એની વાત છે. હવે ત્રીજો શબ્દ જોઈએ, ઈચ્છા. વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદકની વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ. ઈચ્છા પણ હોવી જોઈએ. એની પાસે તૈયારી છે, શક્તિ છે, પરંતુ વેચવાની ઈચ્છા ધરાવતો ન હોય તો એને પુરવઠો કહેવાય નહીં. માંગમાં આપણે જોયું હતું કે એને ખરીદવાની એની પાસે શક્તિ છે, પૈસા છે, તૈયારી એ છે, પરંતુ ખિસ્સામાંથી પંચ્યું કાઢવાની ઈચ્છા થતી નથી, તો એને માંગ કહેવાય નહીં. એની ઈચ્છા ન થાય. શા માટે? તો કે ખિસ્સામાંથી પૈસા વહી જશે, આપણે એ વસ્તુ ખરીદશું તો ખિસ્સામાંથી એટલા રૂપિયા છે વહી જશે, તો એને માંગ ન કહેવાય. એવી રીતે પુરવઠામાં છે કે વેપારીની વેચવાની શક્તિ હોય, તૈયારી હોય, પણ સાથે એ વસ્તુ વેચવાની ઈચ્છા પણ ધરાવતો હોવો જોઈએ. તો એને કહેવાય વેચવાની ઈચ્છા. તો આપણે જે પુરવઠાનો અર્થ જોયો હતો એમાં વસ્તુ વેચવાની તૈયારી, શક્તિ અને ઈચ્છા, એ ત્રણેય બાબતનો અર્થ જોયો. પછી પુરવઠો એટલે શું, જથ્થો એટલે શું, ઉત્પાદન એટલે શું, એ પણ આપણે જોયું. ઉપરયુક્ત બાબતના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવાય. આપણે જે શબ્દો આગળ સમજ્યા કે વેચવાની તૈયારી, શક્તિ અને ઈચ્છા, એને આધારે આપણે એનો અર્થ આ રીતે આપી શકીએ કે પુરવઠો કોને કહેવાય. જુદી જુદી કિંમતોએ, દાખલા તરીકે તેલના ડબ્બાની વાત જે હતી એમાં એવું બને કે અમુક કિંમતે એ અમુક ડબ્બા વેચવા તૈયાર થાય, એનાથી વધારે વેચે નહીં. દાખલા તરીકે 500 ડબ્બા નો પુરવઠો એની પાસે છે, એની પાસે જથ્થો એટલો પડ્યો છે. હવે 500 ડબ્બામાંથી એ 200 ડબ્બા છે, 2000 રૂપિયા હોય એનો ભાવ, કિંમત હોય, ત્યારે એ વેચવા તૈયાર થાય. પછી એનાથી વધારે એ ભાવે વેચવા તૈયાર ન થતો હોય તો આને 200 ડબ્બાનો જ પુરવઠો કહેવાય. તો એટલા માટે જ એની વ્યાખ્યા એવી રીતે બને છે કે જુદી જુદી કિંમતોએ, જે આપણે કીધું
કે 200 ડબ્બા 2000 વેચવા તૈયાર થાય, પછી 2000 થી ભાવ વધે, માનો કે 2500 થાય, તો પાછા 2000 ડબ્બા વેચવા તૈયાર થાય, તો હજી 100 ડબ્બા છે જથ્થા તરીકે રાખશે. તો આવી રીતે જુદી જુદી કિંમતોએ ઉત્પાદન વેચવા માટે ઉત્પાદક તૈયાર હોય તો એને પુરવઠો કહેવાય. હવે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત આપણે જોઈએ. ડિફરન્સ બિટવીન સપ્લાય એન્ડ સ્ટોક, પુરવઠો અને જથ્થો એના વચ્ચે તફાવત શું છે? સામાન્ય રીતે જથ્થા અને પુરવઠાને સમાન માનવામાં આવે છે, પણ તે જુદા છે. જે આપણે હમણાં જોયું, પુરવઠો એટલે ચોક્કસ કિંમતે અને સમયે ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવતો હોય એને કહેવાય. જથ્થો એટલે જે અત્યારે તૈયાર નથી વેચવા માટે, એની ઈચ્છા શક્તિ કે તૈયારી નથી, તો એને જથ્થો કહેવાય. તો આપણે અગાઉ જથ્થો અને પુરવઠો જે છે એને સરખી બાબત માનતા હતા, પણ બંને જુદા છે. વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. હવે વેચવાની તૈયારી હોય પણ ગ્રાહક આવે નહીં, તો એ ગોડાઉનમાં કે દુકાનમાં જ રહેશે. એટલે જે કિંમતે એને વેચવાની તૈયારી હોય ને પછી વેચવાની તૈયારી ન હોય એવી વસ્તુ પણ હશે, તો બંનેનો સરવાળો એટલે જથ્થો. વસ્તુના તમામ એકમો વર્તમાન કિંમતે ઉત્પાદક વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદા પડે છે. વસ્તુના બધા એકમો છે ચાલુ કિંમતોએ એટલે કે વર્તમાન કિંમતે ઉત્પાદક છે વેચવા તૈયાર ન હોય તો જથ્થો અને પુરવઠો જુદો પડે છે. બધા જ એકમો એને ચાલુ કિંમતોએ વેચવાની તૈયારી ન હોય. ઉદાહરણ તરીકે જોઈએ, ઉત્પાદક પાસે વસ્તુના 500 એકમ છે, જેમાંથી પ્રવર્તમાન કિંમતે એટલે કે ચાલુ ભાવ તે 300 એકમ વેચવા તૈયાર થાય છે, તો પુરવઠો 300 એકમ છે. પુરવઠો 300 એકમ થયો ગણાય. આમ ઉત્પાદક કે વેપારી ની વસ્તુ વેચવાની શક્તિ એ જથ્થો છે, પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે. તો જથ્થો અને પુરવઠો વેચવાની જે શક્તિ છે, દાખલા તરીકે 300 એકમ એની વેચવાની તૈયારી છે, 500 માંથી 300 એકમ વેચવા માટે તૈયાર થાય છે, તો એ પુરવઠો છે. પણ બધા જ એ વેચતો નથી. અમુક છે એ રહેશે એની પાસે, કારણ કે એ વધારે ભાવની અપેક્ષા રાખે છે, તો એ જે રહેશે એ અને વેચવાની જે શક્તિ છે એ બંને એટલે જથ્થો. એટલે કે ઉત્પાદકની વસ્તુ વેચવાની શક્તિ એ શક્તિ 500 એકમની જ છે, તો એને જથ્થો કહેવાય. પણ 500 માંથી 300 એકમ જ વેચવા માંગે છે, તો એ પુરવઠો ગણાશે. તો 300 વેચવાની તૈયારી અને બાકીના 200 બંનેનો સરવાળો એટલે જથ્થો થશે. આમ જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ. વેચાણક્ષમ એટલે વેચાણને યોગ્ય. તો તૈયાર માલ પડ્યો જ છે, તો જે કિંમતે એ માલ વેચવા તૈયાર હોય અને વેચવા તૈયાર ન હોય એ બંનેનો સરવાળો એટલે જથ્થો. પુરવઠો જથ્થા કરતા ઓછો હોઈ શકે. પુરવઠો છે જથ્થા કરતા ઓછો હોઈ શકે. જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબત છે.
કારણ કે અગાઉના ઉત્પાદનમાંથી ન વેચાયેલા એકમો પણ જથ્થામાં સમાવિષ્ટ થાય. ઉત્પાદન જથ્થો અને ઉત્પાદન અલગ અલગ બાબત કીધી. શા માટે? તો કે ગોડાઉનમાં તો જે પેલા ઉત્પાદન થયેલ છે, જે વેચાયેલા ન હોય એ પણ હોય તો એનો પણ જથ્થામાં સમાવેશ થાય. એટલે પુરવઠો છે એ જથ્થા કરતા ઓછો હોઈ શકે, એના જેટલો હોય પણ એના કરતા ઓછો હોઈ શકે. વ્યવહારિક રીતે કહીએ તો વ્યાપારી પાસે દુકાનમાં કે ગોડાઉનમાં વસ્તુના વેચાણક્ષમ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. ગોડાઉન કે દુકાનમાં વેચાણને માટે તૈયાર હોય એવા એકમોનું પ્રમાણ એટલે જથ્થો. તેમાંથી પ્રવર્તમાન કિંમતે એટલે કે ચાલુ ભાવ વેચવાની તૈયારી ઈચ્છા એટલે પુરવઠો. તો આવી રીતે ચાલુ કિંમતોએ એની વેચવાની તૈયારી હોય, ઈચ્છા હોય અને પુરવઠો કહેવાય. ને જથ્થામાં આપણે કીધું એ પ્રમાણે કે અગાઉનો પણ પડેલો હોય ગોડાઉન કે દુકાનમાં તો એનો સમાવેશ પણ જથ્થામાં થઈ જાય. એટલા માટે જ પુરવઠો છે એ જથ્થા કરતા ઓછો હોઈ શકે છે. હવે આપણે પુરવઠાને અસર કરતા પરિબળો જે માંગને જોયા હતા એવી જ રીતે આગળના ઉપર જોશું.